ગતરોજ એકાએક હવામાનના વાતાવરણના પલટો આવતા મોસમ વરસાદ પડવાના કારણે ડભોઈ તાલુકાના મેવાસ વિસ્તારના ગામો ભિલોડિયા સોમપુરાની પટ્ટી પરના કપાસ તુવેર અને દિવેલાના પાકમાં મોટા પાયે નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। પહેલી તકે સરકાર દ્વારા ખેતીની નુકસાનીના સર્વે કરવા આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। ત્યારે ગતરોજ એકાએક હવામાનના વાતાવરણમાં પલટો આવતા કમોસમી ધોધમાર વરસાદ પડવાના કારણે ડભોઈ તાલુકાના ભિલોડિયા આસગોલ પરા સોમપરા ધર્મપુરા નાગડોલ હરણિયા આસોદરા વગેરે ગામોના ખેડૂતોએ કપાસ તુવેર અને દિવેલા 1500 હેક્ટરમાં કપાસ તુવેર અને દિવેલા પાકની ખેતી કરવામાં આવી હતી, જેમાં મોટા પાયે વરસાદના કારણે નુકસાન થવા પામ્યું છે। ભિલોડિયા ગામના 1500 હેક્ટરની આજુબાજુ ગામ જે આવેલા છે તે અરણિયા નાગડોર આસોદરા ધર્માપુરા પરા જેવા ગામ આવેલા છે। તેને 1500 હેક્ટરમાં તુવેર કપાસ મકાઈ દિવેલા જેવા ખેતી કરવામાં ખેડૂતો ખેતી કરી, પણ અગાઉ બી પૂર આવવાના કારણે થોડુંક નુકસાન થયેલું હતું। આજી ઘડીએ જે મોટું થયું છે કમોસમી વરસાદ એને ભારે નુકસાન થવામાં છે। કપાસ આખા કેળ ભાગા ભાગી ગયા, જમીન ભોય તર થઈ ગયેલા છે, મકાઈ બી સૂઈ ગઈ છે, તુવેરો બી જમીન જેવી દોષ થઈ ગઈ છે। તેનાથી ભારે નુકસાન ખેડૂતોને વેઠવું પડ્યું છે। તો સરકારશ્રીને એવું કહેવા માંગે છે જે ખેડૂતોની તરફ જોવે એવી અમારી આશા છે ખેડૂતોને, અને જો થોડીક સહાય પેટે કંઈ આપે તેવી અમારી સૌને વિનંતી છે।